ડીસામાં રેતી ભરેલા વાહનો વિરુદ્ધ 8 ગામોના ગ્રામજનોનું આંદોલનનું રણસીંગું ફૂક્યું। જૂના ડીસા વાસા રોડ પર વાહનો બંધ કરાવવા ગ્રામજનોની બેઠક। અકસ્માતોને બેફામ ડ્રાઇવિંગથી આક્રોશ। બનાસ નદીના પટમાંથી રેતી ભરી બેફામ દોડતા વાહનોના કારણે સર્જાતા અકસ્માતો અને જનજીવનની મુશ્કેલીઓથી ત્રસ્ત ડીસા તાલુકાના જૂના ડીસા વાસા સહિત આસપાસના 8 ગામોના ગ્રામજનોએ આજે એક બેઠક યોજી આંદોલનનું રણસીંગું ફૂક્યું છે। ગ્રામજનોએ જૂના ડીસાથી વાસના સદરપુર રોડ પર રેતી ભરેલા એક પણ વાહનને પસાર થવા નહીં દેવાનો સખત નિર્ણય લીધો છે। તાજેતરમાં જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરેલા ટ્રેલરની અડફેટે એક માળી સમાજના યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભારે આક્રોશ છવાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર અને પોલીસના આશીર્વાદથી રોયલ્ટી ચોરી કરી બેફામ રીતે વાહનો દોડાવવામાં આવી રહ્યા છે, જે કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। ગ્રામજનોએ નક્કી કર્યું કે આગામી 26 તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરવામાં આવશે। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તેઓ હવે લડી લેવાના મૂડમાં છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા પણ ગ્રામજનોનો ઉગ્ર આંદોલન બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે જાહેરનામાનું કોઈ પાલન થયું નહોતું અને 2 મહિના બાદ તે પૂર્ણ થતાં જ ફરીથી રોડ પર બેફામ વાહનો દોડવા લાગ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર રેતી ભરેલા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો વાંધો નથી, પરંતુ હવેથી આ રોડ પરથી એક પણ વાહન પસાર થવા દેવામાં નહીં આવે। નવીન ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, જૂના ડીસા જાબડિયા માર્ગની ગોકળ ગતિ કામગીરીથી વાહન ચાલકો પરેશાન। રેતીના વાહનોની સમસ્યા સાથે જૂના ડીસાથી જાબડિયા જતા માર્ગ પર ચાલી રહેલા નવીન ડામર રોડના નિર્માણ કાર્યમાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરે ચોમાસાની ઋતુમાં જૂનો રોડ ખોદી નાખ્યો છે, જે કારણે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। કોન્ટ્રાક્ટરની ગોકળ ગતિ કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકોએ તાત્કાલિક અસરથી નવીન રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે। 8/2025 રોજ જે એક દુઃખદ ઘટના બની, પરેશભાઈ માળીની, એ મારા મોટાભાઈ, માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે, એ કોરીઓમાં અમે આગળ પણ 2024માં લેટર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ, 2 મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની। એમાં મારા ઘરનો દીવો ઓલવાયો, પણ હું તંત્રને એક જાણ કરવા માંગુ છું અને અમારા સથવારે આવો, મારા ઘરનો દીવો ઓલવાયો છે। એવા અમે આજે 8 ગામ ભેગા થયા હતા। એ 8 ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ, નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ। બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે, એમનાથી અમને કોઈ ઓબ્જેક્શન નથી। તંત્રને પૈસા કમાવે, કોરીઓવાળા કમાવે, વચેટિયાઓ કમાવે, અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જૂના ડીસાથી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે છે આ રોડ ઉપર ન ચાલે। નદીમાં રસ્તો છે જ નથી, એવું નહીં, નદીમાં રસ્તો છે જ। તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે, તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય। અસ્તુ। આજે જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું, જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ। અને મહેરબાની કરીને જે કોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાઓ, અમને કંઈ વાંધો નથી, પણ તમે નદીની ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો, અમારા રોડ પર નહીં, જૂના ડીસાથી લઈ અને સદરપુર સુધી નહીં। મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ। અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે, અમારી સાથે છે, અમારે સરકાર પણ અમારી સાથે છે અને અમે એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ, ભારત માતા કી જય। આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂના ડીસા સદરપુરના બધા જ ગ્રામજનો ભેગા થયા
અને બહુ બહોળી સંખ્યામાં પધાર્યા. અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ, ડમ્પરો ચાલવા જ ના જોઈએ. અત્યારે ભરતભાઈનો ભય કહે છે, ભરતભાઈનો ભય નથી, બધાનો જ ભય છે. એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ. કોરીવાળા કોઈ વિરોધ નથી, કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે, કોઈ તકલીફ નથી. તારીખ 26 તારીખે અમારે કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે. એટલે બહોળી સંખ્યામાં બધા પધારી અને આ ડમ્પરો આ રોડ બને કે ના બને, અમારે ડમ્પરો ચાલવા રોડ પર જોઈએ જ નહીં. બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્પરો બને એટલું વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા અને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે.